સુરતમાં દિવસે દિવસે ક્રાઇમની અને ઠગાઈની ઘટના વધતી જાય છે ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે પણ 1 કરોડથી વધુની રકમની ઠગાઈની ઘટના સામે આવવા પામી છે। શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ વિસ્તારથી। સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 1 કરોડથી વધુની રકમની ઠગાઈ સાથે આશીર્વાદ ટેક્સટાઇલ માર્કેટ સારોલીના વેપારી જય ગોહિલને ધમકી આપવામાં આવી હતી। બેકે સિલ્કના પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયાને ડાયમંડનો 1 કરોડ 36 લાખનો માલ ખરીદ્યો હતો। તેમાંથી 25 લાખ વેપારી જય ગોહિલને પાછા આપવામાં આવ્યા હતા, જેમાંથી બાકી રહેતા 1 કરોડ 11 લાખ રૂપિયા આપવામાં બાકી હતા। અનેકવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત આપ્યા નથી। પ્રવીણ ઠુમ્મર અને મિતુલ બુધેલિયા બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બંને આરોપી દ્વારા ધમકી આપવામાં આવી હતી કે તારાથી કંઈ થવાનું નથી, પોલીસ અને હાઈકોર્ટથી પણ કંઈ કરી શકે નહીં। ધમકી આપી તેનું રેકોર્ડિંગ પુરાવા લઈને વેપારીએ સુરત પોલીસ કમિશનરને અરજી આપી ન્યાયની માંગ કરી હતી। જય ગોહિલ, આજે હું કમિશનર કચેરી આવેલો છું રજૂઆત કરવા। આજે અમારે મિતુલભાઈ તથા પ્રવીણભાઈ પાસેથી 1 કરોડ 36 લાખનો માલ આપેલો છે, એમાંથી અમને 25 લાખ રૂપિયા રિટર્ન આપેલા છે। 1 કરોડ 11 લાખ રૂપિયા લેવાના છે। અત્યારે ક્યાંય જવાબ નથી આવતા અને કેસ થયેલો હતો એમાંથી જેલમાંથી છૂટીને તરત એમ ધમકી આપે છે કે હવે તમારાથી કાંઈ નહીં થાય, અને અત્યારે અમને પૈસાનો કાંઈ જવાબ નથી આપતા। તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અમને આ પૈસા અમને પરત મળે। અમે અત્યારે કમિશનર કચેરી રજૂઆત કરવા આવેલા છીએ અને અમને આવા અમને યોગ્ય ન્યાય મળે એ અમે કમિશનર સાહેબને આજે આવેદન પત્ર આપવાના છીએ। માલ આપ્યો તો અને અમે એને ઝરકન ડાયમંડ આપેલા હતા અને 2 વર્ષ થઈ ગયા છે। કેટલાના માલ? 1 કરોડ 36 લાખ। કેટલા પરત કર્યા? 25 લાખ। આરોપી અન્ય કોઈ સાથે ફોન કરેલો? આ આરોપી બીજા બહુ લોકો છે ને અમારા રૂપિયા, એમાંથી એ લોકોને ઓછામાં ઓછા 3 કરોડ રૂપિયા લેવાના છે। બીજા બધા અલગ અલગ છે, 16 લાખ રૂપિયા લેવાના છે, 18 લાખ લેવાના છે, બધા વ્યક્તિ પાસે અલગ અલગ પાસેથી લેવાના છે। અને આ બંને વ્યક્તિ છે ને એના ટોટલ અમારી આગળ પુરાવા છે, તોય અમને અત્યારે ન્યાય નથી મળતો। બહુ બધા કેસ પણ ચાલે છે અત્યારે એની ઉપર। મારું નામ દલસુખભાઈ મંજીભાઈ ચોટિયા, હું દુકાન ચલાવું છું ડાયમંડ મટીરિયલની। મારે આ ભાઈ પાસેથી 2.5 વર્ષથી પૈસા લેવાના છે, મને પૈસા આપતો નથી। મિતુલભાઈ બુધેલિયા મને પૈસા આપતો નથી, કરાવવું આ થાય નહીં થાય અને આવું બધું કહે છે। અને આવા તો કેટલાય અનગિનત લોકોને આને ફસાવેલા છે। આ 7 થી 8 વખત લોકોના સીટિંગ કરેલા છે અને આ વારંવાર કરે છે। તો લોકો આની માથે સરકારશ્રીને અપીલ અમારી એવી છે કે આની માથે પગલાં કડકમાં કડક લેવામાં આવે અને લોકોને ન્યાય મળે। આમાં નાના માણસો મરી જાય એવી પોઝિશન સુધી આ ભાઈ લાવી દે છે, મરવા મજબૂર કરી દે એટલી। અને એટલો સાચી માણસ છે કે આ કોઈના સકંજામાં આવતો નથી। એટલે અમારી એવી અપીલ છે કમિશનર કચેરીએ કે આને કોઈ બી રીતે તમે સાચા લોકોને ન્યાય આપો અને આવા જૂઠાનો થોડોક આના ઉપર કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે, અમારા પૈસા પરત મળે। અમે નાની રોજીકાઓ લઈને બેઠા છીએ, અમારા જીવન બધા એની પર ગુજારીએ છીએ અને બધા લોકોને આ રીતે આ ભાઈ ફસાવે છે। આ ભાઈ મોટો ગેમ્બલર છે, આની માથે 8 કેસ પણ ચાલે છે। અત્યાર સુધીમાં કેટલા લોકોને ફસાવ્યા? 7 થી 8 તો એના માથે FIR છે। બધા લોકોને ફસાવવા સિવાય કોઈ કામ કરતો નથી। 4 કરોડ પ્લસનો મિતુલભાઈ બુધેલિયા અને પ્રવીણભાઈ ઠુમ્મર અને બીકે સિલ્ક માલિક। મારે મિતુલભાઈ પાસે લેવાના છે, મારી પાસે માલ લઈ ગયેલા છે, મારી પાસે સાયન્સ સરણ છે, એમના બધું છે પુરાવા સાથે। રજૂઆત કરવા આવ્યા? હા, હું કમિશનર, શું માંગ છે? મને ન્યાય મળે અને મારા પૈસા પરત મળે એ મારી ન્યાય છે, માંગ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।